કે કદાચ ભગવાને તમને કોઈ ગરીબ પરિવારમાં જે તમને પેદા કર્યા, બરાબર, એ તમારે ભગવાનનો ખૂબ આભાર માનવો જોઈએ. કેમ કે ભાઈ તમે શૂન્યમાંથી તમને સર્જન કરવાનું એક મોકો આપે છે. કઈ રીતે? તો જ્યારે તમે શૂન્યમાંથી સર્જન કરી શકો છો ત્યારે તમે એક સફળ વ્યક્તિ કહેવાઓ, બરાબર. અને બીજી વાત કહી દઉં કે આપણે હનુમાનજીની વાત કરી લઈએ તો જે હનુમાનજી હતા મિત્રો, એમની પાસે પણ ખૂબ શક્તિ હતી, એ આકાશમાં ઉડી શકતા હતા, બરાબર. પણ એમને કોઈ ઉત્સવમાં આવ્યા ત્યારે મિત્રો એમની જે શક્તિ બહાર આવી છે, બરાબર. એવી જ રીતે તમારા પણ એક ખૂબ ભરપૂર શક્તિ છે, બરાબર છે. તમે પણ જે ના કરી શકો એ તમે કરી શકો છો. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, બરાબર. તો એવી જ રીતે તમારી શક્તિ જે છે તમે બહાર કાઢો. તમે પણ એક સફળ વ્યક્તિ છો, બરાબર છે. તમે પણ શૂન્યમાંથી સર્જન કરી શકો છો. તમે ભગવાન તમને એક સરસ મજાનો મોકો આપે છે, તો એ મોકાનો ઉપયોગ કરો. જે તમારી શક્તિ છે તમે બહાર કાઢો, બરાબર છે. તમે જે કંઈ ફિલ્ડમાં જવા માગતા હોય એમાં તરક્કી કરો, મહેનત કરો. સફળતા તમને